ભક્તિ કે હું ભાવની ભૂખી। વારાણસી કાશી ગંગાજીની સફર 80 ઘાટ છે જ્યાં ત્યાં અડધી કલાક થઈ ગઈ છે। અમે બોટમાં બેઠા છીએ તે આખી કાશી નગરી જુઓ। ચોકી ઘાટ પહોંચ્યા છે। વારાણસી નામ જ એટલા માટે છે કે જ્યાં 80 ઘાટ છે। 80 એટલે 80 वाराणसी। हम आ गए हैं वाराणसी। भगवान काशी विश्वनाथ की नगरी, काशी विश्वनाथ महादेव की नगरी वाराणसी। गंगा मैया हर हर गंगे, हर हर गंगे। अनेक प्रकारना घाट, अनेक एक एक घाटનું ઘાટ પ્રમાણે નામ પ્રમાણે મહત્ત્વ છે અને આટલા માણસો દેશ વિદેશના અહીંયા કાશીમાં આવી અને ગંગાજીનું પાન, સ્નાન, ધ્યાન અને 80 ઘાટના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। કાશીમાં તો ભગવાન મહાદેવનો બોલાવા હોય તો જ આવી શકીએ, એ વાત તો પાકી। મહાદેવને અરજી મુકાય જેથી કરીને આપની અરજી સુને અને આપને બોલાવે એવી મહાદેવને પ્રાર્થના કરો, જેથી કરીને બધાને મહાદેવ પોતાની નગરીના દર્શન કરાવે। ગંગાજી જય હો, જય હો। આ બધા પર્યટકો છે। વિનીત ભાઈ શાસ્ત્રી અને અમારા મયુરભાઈ છે। આ ઘાટ છે જે સામે દેખાય એ હરિશ્ચંદ્ર ઘાટ। હરિશ્ચંદ્ર ઘાટ જ્યાં હરિશ્ચંદ્ર મહારાજ પોતે અહીંયા ચોકી કરી અને વેચાણ હતા તે હરિશ્ચંદ્ર ઘાટ। અહીંયા પણ જો ચિતા છે, કારણ કે હરિશ્ચંદ્ર એવા ઘાંચીનું જ કામ કરી અને પોતે સત્યતા સિદ્ધ કરતા। એક અહીંયા પણ ચિતા છે અને એક મરણીકર્ણિકા ઘાટ છે, ત્યાં પણ અખંડ ચિતા જલે છે। આ બોટની 1 કલાકની મુસાફરી હોય છે ગંગાની અંદર। 1 કલાક ગંગાજીમાં આપણને રહેવાનો મોકો મળે છે, ગંગાજીની ગોદમાં બેસવાનો એક લાહવો મળે છે। તે ખૂબ સદભાગ્યની વાત કહેવાય। હર હર મહાદેવ। મારી પાછળ પણ ગંગાજી છે। આપણે અત્યારે આવ્યા છીએ હનુમાન ઘાટ। જો તમને દેખાડું, હનુમાન ઘાટ। અનેક પ્રકારના ઘાટ છે, તમે બધા કદાચ આવેલા હશો, ના આવેલા હોય તો જોજો। બધાને મહાદેવ હર, મહાદેવ હર, આવજો।